તાપી જિલ્લાના વાલોડ ગ્રામ પંચાયતમાં મરેલા કૂતરાઓના નિકાલના મુદ્દે મહિલા સરપંચને સસ્પેન્ડ કરવાના વિવાદાસ્પદ નિર્ણયથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। વહીવટી તંત્રની આ એકતરફી અને પક્ષપાતી કાર્યવાહી સામે આજે આદિવાસી સમાજ અને ગ્રામજનોએ એક થઈને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। આવેદનપત્રમાં તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવવામાં આવ્યું છે કે પંચાયતના વહીવટમાં તલાટી કમ મંત્રી કસ્ટોડિયન હોવા છતાં તેમની સામે કોઈ જ કાર્યવાહી કેમ કરવામાં આવેલ નથી। ગુજરાત પંચાયત નાણાકીય નિયમો મુજબ કોઈપણ ચૂકવણી તલાટીની ચકાસણી અને સહી વગર શક્ય નથી। જો વાઉચરો શંકાસ્પદ છે તો બિલ બનાવનાર અને નાણાકીય શિસ્ત જાળવવામાં નિષ્ફળ રહેલા 4 જેટલા તલાટીઓ સામે હજુ સુધી કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। બાજીપુરા અને અંધાત્રી ગ્રામ પંચાયતમાં જ્યારે આવા કિસ્સા બન્યા ત્યારે પહેલા તલાટીને સસ્પેન્ડ કરાયા હતા તો વાલોડના કિસ્સામાં માત્ર મહિલા સરપંચને જ કેમ નિશાન બનાવવામાં આવ્યા। જૂના પાપ નવા સરપંચના માથે મારવાનો ખેલ છે કે શું? સરપંચ વિજયાબેન નાયકનો આક્ષેપ છે કે વર્ષ 2021-22ના જે વાઉચરોને આધારે કાર્યવાહી થઈ છે તે સમયગાળામાં અન્ય કાર્યકારી સરપંચો સત્તા પર હતા, તેમ છતાં વહીવટી તંત્રએ પૂર્વગ્રહ રાખીને જૂની ગેરરીતિઓનો ટોપલો વર્તમાન મહિલા સરપંચ પર ઢોળી દીધો છે। 20,000થી વધુની વસ્તી ધરાવતા વાલોડમાં 5 વર્ષમાં 1.14 લાખનો ખર્ચ એટલે કે મહિને સરેરાશ 3 થી 4 કૂતરા વ્યાજબી હોવા છતાં તેને મોટું કૌભાંડ ગણાવી લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિને દૂર કરવા તે અન્યાયની પરાકાષ્ઠા છે। આ લોકશાહીની હત્યા છે। જો 7 દિવસમાં સરપંચને પુનઃ સ્થાપિત કરવામાં નહીં આવે અને જવાબદાર તલાટીઓ સામે તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો તેની જવાબદારી તંત્રની રહેશે એવી ચીમકી ગ્રામજનો અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। ત્યારે આ સમગ્ર મામલે ગ્રામજનો અને આદિવાસી સમાજ દ્વારા શું કહેવામાં આવ્યું તે જોઈએ। જી આપનો પરિચય। હું વાલોડ ગ્રામ પંચાયતનો સભ્ય સિનિયર સભ્ય બિલાલજી બાંગી। આજે ગ્રામજનો અને આગેવાનો કયા મુદ્દાઓ ઉપર જિલ્લા કક્ષા આવ્યા છો? અમે લોકો વાલોડ ગામમાંથી ગામ લોકો જે આવ્યા છે એ અમારા જે સરપંચ છે એને સરપંચને અહીંયા હોદ્દા પરથી વાલોડ સરપંચ પરથી હોદ્દા પરથી એ લોકોને દૂર કરવામાં આવ્યા છે। એના માટે અમે એક આવેદનપત્ર અહીંયા આપવામાં આવ્યા હતા કે ભાઈ ગામ સભાનો ઠરાવ છે, સામાન્ય સભાનો ઠરાવ છે, તેને પણ આજ્ઞા નથી રાખીને એ લોકો જે સરપંચના હોદ્દા પરથી દૂર કર્યા છે એના વિરોધની અંદર હવે જે બિલો જે બન્યા આગલી બોડીના જે સરપંચ હતા તેના પણ છે અંદર મૂકેલા, તો તેને પણ આ જ બોડીની અંદર ગણી લેવામાં આવ્યા છે અને બધો દોષનો ટોપલો સરપંચના માથે ચડાવી દેવામાં આવેલો છે। એની અંદર સરપંચ ધારો કે ખોટા નીવડે તો એમની સાથે તલાટી કમ મંત્રી પણ 4 બીજા નોકરી કરી ગયા છે, તો એમના ઉપર કેમ કોઈ પગલા લેવામાં નહીં આવ્યા અને ખાલી સરપંચ પર જ કેમ પગલા લેવામાં આવ્યા? એક તરફી કાર્યવાહી જેવું લાગે છે જ્યારે આજુબાજુના ગામોની અંદર ગેરરીતિ થઈ હતી। હા, એક તરફી તે સમયે શું કાર્યવાહી હતી? એક તરફી એ લોકો કાર્યવાહી કરી છે એવું જ લાગે છે કે આગળ પણ આવી રીતે જયારે કોઈ બીજા ગામની અંદર દાદરિયા કે એ બાજુ જે આવી વાત જયારે થઈ તો ત્યાંના તલાટીઓને પણ સસ્પેન્ડ કર્યા, અંધાત્રીના બી તલાટીને સસ્પેન્ડ કર્યા, વાલોડના કેમ કોઈ તલાટીઓને સસ્પેન્ડ નહીં કર્યા અને ડાયરેક્ટ એમણે સરપંચશ્રીને સસ્પેન્ડ કરી દીધા? તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આ સસ્પેન્શન ઓર્ડર કેન્સલ થાય અને બેનને પાછા દિન 7ની અંદર હોદ્દા પર પાછા ચાલુ કરે, એ અમારી માંગ છે। નહીં તો પછી અમે ગાંધી ચિંધ્ય માર્ગે આંદોલન કરીશું। ડીડીઓ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? ડીડીઓ સાહેબ તરફથી જવાબ અમને આપવામાં આવ્યો કે ભાઈ જેવી રીતે બેન પર કાર્યવાહી થઈ છે એવી રીતે અમે તલાટીઓનો પણ એના પર બી કાર્યવાહી કરીશું અને બેનને અત્યારે અગર એના માટે એ કરવું હોય તો કોર્ટમાં જઈને સ્ટે લાવી શકે છે અને ગાંધીનગરથી એમની અપીલની અરજી કરી શકે છે। જો તમારી માંગણી ન સંતોષાય તો આંદોલન ક્યાં કરશો? હા, આ આંદોલન અહીંયા જ કરીશું અમે, અમારી માંગણી સંતોષાય ન તો। અમારા વાલોડ ગામના સરપંચ છે વિજયાબેન, અમારા કોઈ કામ બાકી રહેવા દીધા નથી। એને જોઈ હોડીને ખૂણે ખાતેથી અમારા કામ કર્યા છે ને આજે અમારા સરપંચને સસ્પેન્ડ કેમ કરી દીધા? એના ખાતર અમે અહીંયા આવ્યા છે। એના પાછા સરપંચમાં અહીંયા અમારા વાલોડમાં લઈ તો અમે સારું, નહીં તો અમે આગળ વધશું। બેન, વિજયાબેનને જે મુદ્દા ઉપર સસ્પેન્ડ કર્યા છે તે મૃત કૂતરાઓનો કૂતરાઓ મરી જાય
તો એને તેઓ દ્વારા ઉચકીને એનો યોગ્ય નિકાલ કરવામાં આવતા. અમારા ફળિયામાં કોઈ કૂતરું મરેલું કે કોઈ વાર? કૂતરા બહુ બધા જગ્યા મરે ને સરપંચે ફોન કરે એટલે કોઈ બીને હોડીને ગમે ત્યાંથી મોકલી દે અને તેને કાર્યવાહી કરાઈ દે છે. ને જે બિલ ચુકાવતા હોય તે બિલ બેન ના અધિકારીથી સહી કરીને પછી જ બિલ ચૂકવવાતા આવતા. એમ ખોટા પૈસા કેટા ખવાયા નથી. એટલે કૂતરા મયરા પણ છે અને હા. ઉચક્યા છે તે હા બરાબર છે. બરાબર છે.